જય માતાજી મિત્રો, જો તમે એક યુટ્યુબર છો અને યુટ્યુબમાં તમારે વિડીયો એડિટિંગ કરતા હોય તો તમને ખબર જ હોય કે એની અંદર કોઈ બીજા મ્યુઝિક ન ચાલે, ખાલી ઓડિયો લાઇબ્રેરી હોય જે યુટ્યુબ દ્વારા આપેલી તેના જ મ્યુઝિક તમને મળે છે. અને તમે તેના મ્યુઝિક જો વાપરવા જાઓ ને તો તેની અંદર તમને જેવા જોઈએ એવા મ્યુઝિક મળતા નથી. તો આ વિડીયોમાં હું તમને યુટ્યુબ લાઇબ્રેરીના એવા ટોપ 10 મ્યુઝિક તમને આપું છું કે જેથી તમે તમારા વિડીયોની અંદર નાખી અને તમારા વિડીયોને પ્રોફેશનલ એક વિડીયો બનાવી શકો છો. તો તમને હું બાજુની સ્ક્રીનમાં જે તમને દેખાય ને એ પ્રમાણે તમે કરજો એટલે તમારે બધા એ તમને ટોપ 10 વિડીયો બધા મળી જશે. તો સૌથી પહેલા છે ને આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. ચાલો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ અને ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરીને આ જે ytstudio.com લખેલું છે ને તેને ઓપન કરવાનું છે. ત્યાર પછી જો પહેલી જ વેબસાઇટ છે યુટ્યુબ સ્ટુડિયો, એની અંદર આપણે જાશું અને એની અંદર ક્લિક કરશું. જો એની અંદર ક્લિક થઈ ગયું ત્યાર પછી છેલ્લું જેવડા લાસ્ટમાં દેખાય ને મ્યુઝિક વાળું, તે મ્યુઝિક વાળું છે તેને આપણે ક્લિક કરી લેવું. અને ત્યાર પછી જો તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ આવશે. ત્યાર પછી જો ઉપર પહેલું આ સર્ચનું બટન આવશે તો સર્ચના બટનમાં આપણે સૌથી પહેલા એક ફ્લાય કરીને લખી લઈએ. ત્યાર પછી આપણે મ્યુઝિક વાગશે થોડું. જો મ્યુઝિક ઉપર પ્લે કરશો ને ત્યાર પછી જ તમને સામે ની સાઈડમાં એક ડાઉનલોડનું બટન આપશે. તે તમને ડાઉનલોડનું બટન પણ બતાવી દો. પ્લે કરશો તો જ ડાઉનલોડનું બટન બતાવશે, નહીંતર નહીં બતાવે. તો બતાવી દઉં તમને. સાઈડમાં ડાઉનલોડનું બટન આવી ગયું. એ ડાઉનલોડનું બટન દબાવશો એટલે આ મ્યુઝિક તમારી ગેલેરીમાં આવી જાય અને ત્યાર પછી તમે તમારા વિડીયોમાં અપ્લાય કરી શકો છો અને તમારા વિડીયો પર એને અપ્લાય કરીને તમારા વિડીયોને એક પ્રોફેશનલ વિડીયો બનાવી શકો છો. અને હવે જે મ્યુઝિક હું તમને આપું છું ને તો મ્યુઝિક વાગે એની ઉપર એ મ્યુઝિકનું નામ આવશે અને મ્યુઝિકનું નામ તમારે આ ક્રોમ બ્રાઉઝરમાં જઈને ytstudio.youtube.com છે તેની અંદર જઈને આ નામ સર્ચ કરવાનું છે જેથી તમને નામ સરળતાથી મળી જાય અને તમને મ્યુઝિક માટે એ મ્યુઝિક તમને સારું મળી જાય. તો આગળ જો હવે અમારો વિડીયો ચાલુ થાય છે અને ત્યાંથી તમે મ્યુઝિકના નામ જોજો અને મ્યુઝિકનું નામ જે આવે એ તમે સર્ચ કરજો એટલે તમને તાત્કાલિક મ્યુઝિક તમને મળી જશે અને તમારી ગેલેરીમાં ડાઉનલોડ થઈ જશે. તો હવે આગળ વધીએ આપણા વિડીયો તરફ.